પણ અમુક અમુક બહુ અવળી રીતે ફ્રેશ મીડાશ થવા. હું બધું મભમમાં કહીશ. આ મભમ શબ્દ રહ્યો ને એ ગૂગલ નો શબ્દ નથી, આપણા બાપનો શબ્દ. ગૂગલ ને નહીં ખબર પડે મભમ ઈ ભમરીએ ચડશે. વોટ ઇઝ ધીસ મભમ? નો, એ શબ્દ જ આપણા બાપનો છે. એટલે એવો મનમાં ક્યારેય ફાંકો ન રાખતા. તો મને મારા ઈશ્વરનો આદેશ હશે 5 વર્ષ 10 વર્ષ હું તમને આનંદ કરાવીશ. ન કરે નારાયણ ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે જમડા ફરે, જેમ તેતર માથે બાસ. જવાનું છે, જવાનું છે, જવાનું છે, ઈ ફાઇનલ છે. થોડોક આ મોનિટરના મને 2 અવાજ આવે ને મારો બાપલ્યો વધારે દે. આ મારા પાયાના પથ્થરો છે. હું તમને સ્વામી, હું તમને કહી દઉં, આજ મારે, હું આ બધાના ઋણ તો ન ચૂકવી શકું. હું જેદુ કલાકારની લાઈનમાં નહોતો ને તેદુનો આ બધા હારે છો. આ પૂછો આ બધાને. અહીંયા સ્ટેજ ઉપર કેમ બેહવું ને મૂળ નહોતી ખબર પડતી. આમ બેહતા વાંદરાને જેમ. હું કોણ આવે પેલા, કયો છે આ કલાક? આ ઈને ઈ જ સહી. અમે બાપુને અશ્વિન બાપુને બધાને ખબર છે. મતલબમાં કાંઈ નહોતા ને તેદુના સાથીદારો છે. અને બીજું કે આ રંગપરિયા પરિવાર નાગદરાનું હિતેશ અંટાળા જો આજે આ ફાંટો ફરે છે ને, અથવા તો બહરાટી બોલાવે છે ને, તો એનો એક જ શ્રેય આ રંગપરિયા પરિવારને જાય. ખિસ્સામાં કાંઈ નહોતું ને તેથી બાવડા પકડીને આપણને શીખવાડ્યું છે, હાલતા શીખવાડ્યું, સમજણ આપી. એટલે સહજ રીતે, નકર અમારે આમાં બહુ બધું આવે. સમજ્યા? બસ આનંદ કરો, બીજું રહેવા દો. એ તો જ્યાં સુધી સંતોના સંગમાં છે ને, હું તો ઘણી વખત કહું, આ 25 થી 31 ડિસેમ્બરમાં જે અમુક ફાંટા ફરે છે ને, અમુક મમ્મીઓ બહુ હરખ પદુડ્યું છે. જોકે તમારે ઘેરે જઈને કંઈ કહેવાયનું નથી કે આ ઘટના હું ઘટી આજની અહીંયા. એનું રીઝન છે તમારું અમથું નહીં માને. આ 25 થી 31 ડિસેમ્બરમાં અમુક જે ડાયરીમાં લખીને મોકલે ને, સાંતા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો ને, એમાં મમ્મીઓ જે હરખ પદડિયું થઈ અને છોકરાઓને ડાગલાની જેમ કરીને મોકલે છે. સાંતા ક્લોઝ એક સારા વ્યક્તિત્વ હતા, આપણે માનીએ છીએ. કદાચ આપણે ઇતિહાસ તો નથી ખબર, પણ એટલી ખબર પડે ગિફ્ટ આપે એટલે રાજી થવાનું જોઈએ ને, રોતાને રાજી કરે એવું એ વ્યક્તિત્વ હતું. પણ આ અમુક નથી ખબર પડતી. એની હાથ પેઢીમાં સાંતા ક્લોઝની કંઠી નથી પહેરી, નથી માળાઓ કરી, નથી એનો સાંડલો કર્યો. તોય અમુક તમને કહું 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા સોખા સડાવવા જાય, માનતા સડાવવા જાય. હવે હું માનતા સડાવતા એને મનથી માનતા હોય, અંતરાત્માથી માનતા હોય. સાંતા ક્લોઝ કરવા કરતા આપણા સંતોની ક્લોઝ થાવ. આપણી પાસે જે પડ્યું ને, દુનિયાના કોઈ પણ ખૂણે જાવ, નથી પડ્યું. મારા બાપ એને કાસું ખાતા આવડતું હતું ને તેથી અહીંયા મહાભારતના યુદ્ધ ખેલી નાખ્યા. ઈ આ ભારત દેશ છે. આ તો ઠીક છે, હું હર હંમેશને માટે હરેક પ્રોગ્રામમાં એક ને એક વસ્તુ કહું. જો મારે માન સન્માનની ભૂખ નથી. હું કામ નથી મને ખબર છે, કેમ કે મારી પાસે એવા 10 મિત્રો છે ને, ખબર હશે કે દુનિયા હામી છે ને, તો આ 10 મારી હારે ઉભા છે. એનું ગૌરવ લઈને રોજ નીકળું છું. એનું રીઝન છે, એનું ખબર છે. જેથી તેથી નબળા સમયની અંદર દુનિયા હારે નહોતી ને તેથી 10 જ હારે હતા. આપણને ખબર છે, હારું ધોળું કાળું જે હોય એને બધી ખબર હોય. ઢીકોય મારી હકે એને ત્રેવડ આપી હોય, 50માં બોલી હકે ને એને ઓથોરિટી આપી હોય, 50 માણસોમાં ઉભા હોય ને થપ્પડ મારી હકે ને ઓથોરિટી આપી હોય. કદાચ ગમે નબળું કામ કરવા જતા ને 500 બેઠા હોય ને તો કાઠલો પકડીને ઘેરે લઈ જવાની એની તેવડ હોય, એટલે એને મૂકવાની નહીં. આ દુનિયાની અંદર 2 પ્રકારના માણસો હોય. આપણે બહુ સારા માણસો છીએ, આપણે નેગેટિવ વાળા માણસો જ નથી. આપણે બહુ સારા માણસો છીએ. આ દુનિયાની અંદર 2 પ્રકારના માણસ હોય. એક 10 બેઠા હોય તો એકની કમી વર્તાય, ઈ નથી યાર. ઈ હોય ને તો આજની વસ્તુ જ કઈક અલગ હોય. ઈ હોય ને તો આ ઘટના જ ન ઘટવા દે. ઈ હોય ને તો આજનો પ્રસંગ કઈક અલગ જ હોય, અલૌકિક હોય. ઈ હોય તો ઈ નથી, એટલે એની કમી વર્તાય. એક બીજા પ્રકારના માણસ હોય, 10 બેઠા હોય તો 18 વાતો કરતા. આ 2 જાય પછી સાલો કરી નગર બધાને ઘટ છે.
હું તો જાહેરમાં કહું છું, મને કોઈની બીક નથી સિવાય મારા ઈશ્વર, મારા સંતો, મારા મિત્રો, મા બાપની. મારો ભૂતકાળ ખરાબ હતો, હું માનું છું અને સ્વીકારું છું, પણ જ્યાં સુધી આ સંતોની ક્લોઝ થવા મળ્યા ને તે સહજતાની ખબર પડવા મળી. વિચાર તો કરો, આટલા મોટા ઉત્સવો કરે, આટલા મોટા ગુરુકુલો સંચાલન કરે, એટલી સેવાઓ કરે, છતાં એના ચહેરા ઉપર તમને કહો અભિમાનની રેખા નથી. એમાં શીખવાનું હોય આપણે. આ તો ખાલી સવારથી સાંજ સુધી 800 નું કામ કરીને આવે તો 3 બટન ખુલ્લા મળે રાખવા. જયું એ કે ભાઈ કે 800 નો દી પાડે હો રોજ. હું છે પણ 800 નો દી પાડે જ નહીં. મારા બાપ સહજતા સંતો પાસે શીખવા દેવી. અને એનાથી વધારે આ તો કલ્પના કરી અમુક વસ્તુની. બાકી આ 2 વર્ષના કોવિડમાં ખરેખર કેટલા અટવાતા હતા બધા. દિલથી હાથ ઉપર આમ અહીંયા હાથ મૂકીને વાત કરો, કેટલા કરોડપતિ, રોડપતિ, મધ્યમ વર્ગ, હારા ધુરંધરો હતા ને, 500 કરોડના આસામી હતા ને, એ તમને બસમાં ટિકિટ મળે એવું છે કે નહીં? કેમ કે ગાડીઓ તો હાલે એમ નહોતી. કરો હું તમે ક્યાં તમને કહો, જ્યાં જોવો ત્યાં ભાગ જ કર્યું ને. છેલ્લે કાંઈ મારો બાપ હાથમાં આવ્યું. હું કામ હાથમાં નું આવ્યું કાંઈ ખબર? કેમ કે આપણને આપણા ભજન ઉપર તમને મને કોઈને વિશ્વાસ નહોતો, એમાં બી ગયા ને એટલે ભાગતા હતા. જેને ભજન ઉપર ભરોસો હોય, જેની આસ્થા ઉપર ભરોસો હોય, જેને સંતો ઉપર ભરોસો હોય, તમે 10 માળા રોજની જેની કરો છો એની ઉપર તો એક વિશ્વાસ રાખો યાર કે મારો વાળ વાંકો ન થવા દે યાર. મૂળ ભરમાઈ જાય છે આપણે ખરેખર ભરમાઈ જાય. આ મને માફ કરજો, એટલું ફરો છો ને. સુરતની ભૂમિના જે બહાર વખાણ થાય છે ને, વર્લ્ડના કોઈ પણ ભૂમિના વખાણ નથી થતા. તમે વિચાર તો કરો. આપણે આ કરણની ભૂમિ ઉપર છે, પણ અહીંયા વાંધો એ છે પાછો સાંજે હુતા નથી ને એટલે સવાર ઉઠે છે પાછું. છે કરણની ભૂમિ પણ દેવામાં સમજતા નથી. ખોટું હોય પાછું દઈ દેવાનું. બીજી વખત સહજાનંદી સભામાં મને ન બોલાવતા. બહુ ખોટું લાગતું હોય તો ગામડે ન બોલાવતા. અહીંયા તમે અંકુર સોકડીએ જાઓ ને, ત્યાં મીનાક્ષી સર્કલ છે, ત્યાં બોડિયું મારેલું છે કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય છે. બોલો, આ માણસે ગાડીઓના ટાયર ભરાવીને બોડિયું પતાવી દીધું. એટલે ત્યાં નથી ગહાવાનું. જ્યાં ગહાવાનું છે ત્યાં ગાઓ લે ભાઈ. ક્યારેક જોઈજો, હું ખોટું નથી બોલતો, ક્યારેક જોવા જવાનું કે માણસનું જીવન ઘસાઈને ઉજળું થાય. ક્યાં ગહાવું એ તો જોવો યાર. આપણી મેન્ટાલિટી આપણે ક્યારેક ખરેખર ખોઈ બેહી. બધાને ખબર છે કે રક્ષાબંધનનો દિવસ આવે ને, બધાને ખબર હોય ટ્રાફિક હોય. એટલે કોણ અફવા ફેલાવે છે ને એ જ નથી ખબર પડતી. જેથી રક્ષાબંધન ને તેથી હું કે આજ રક્ષાબંધન નથી, કાલ છે. એટલે ઘોકે હું છોડાવો, જે છે એ છે. હવે ભાઈ ખોટું હોય પાછું આપો. અને બધા પાછા તમને કહો આંબા તલાવડીએ ભેગા થઈ જાય, હીરાબાગ ભેગા થઈ જાય, અને બધાને ખબર છે. હું ખરેખર દિલથી કહું છું, અહીંથી સવારે વિચારવું હોય ને તો વિચારજો, ન વિચારવું હોય તો એની વસ્તુ ડિલેટ મારી દેજો. હું એમ કહું કે અહીં હું આગળ ગાડી લઈને આવું, ટીટી કરો, તમે હું બધા વિખાઈ જવાના છે. ખબર હશે ટ્રાફિક છે એ છે. અસ્તિત્વને સમજતા શીખો. ટીટીટ કરે ટ્રાફિક ન જાય, અને ટેડ કરે ટ્રાફિક ન જાય. ટીટીટમાં ટેડમાં બહુ ફેર છે. વિદેશ ખાલી 2-4 દેશ ફીરો, પણ ખરેખર મને હા એક છે, આપણી જેવા અહીંયા દાતાર ત્યાં ક્યાંય નથી. આપણી જેવા દાતાર રહ્યા ને એ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ ક્યાંય નથી. પણ એક વસ્તુ બીજી કહી દઉં, ત્યાં જેટલી નીતિ છે એની પાસે અહીંયા નથી. હા, ત્યાં તમારો મોબાઈલ પીડ્યો રહ્યો હોય ને તો એ 18 કલાક ત્યાં પીડ્યો રહે, વાગતો હોય છે પણ હટશે નહીં કોઈ. અત્યારે 5 નો શીખવાય ને, લાયા લક્ષ્મી આવ્યા 5 રૂપિયામાં લક્ષ્મી યાર. દેતા શીખો, લેતા નહીં મારા બાપ. 2 વર્ષના કોવિડમાં કેટલા હેરાન છે. ઈશ્વરે મને તમને બહુ સંદેશો આપ્યા, પણ આપણે સમજવાનું ભૂલી જાય. સવારમાં તમને ભલે પૂજા પાઠ કરતા હો, અગરબત્તી કરતા હો, માળાઓ કરતા હો, આ બધું તમતાર બહુ વ્યવસ્થિત રીતે કરવો ને એમાં ના નહીં. પણ આપણું છે ને દિનચર્યા થોડીક ઊંધી થાય છે. આપણે પ્રકૃતિ એવું કહે છે ને, સાયન્ટિસ્ટો એટલે કે જે મગજના ડોક્ટરો ને બધા હોય ને ધ્યાન કરાવતા, એ બધા એવું કે જેવું સાંજે વિચારીને હુવો ને એવું સવારે ઊભું થાય. હા કે ના? હવે તમે સાંજે બાંધીને હુવો
તો સવારે તો ત્યાંથી શરૂઆત કરવાની ને. પણ સાંજે આ સંતો હનુમાન ચાલીસા કરતા હશે, જન્મંગલ સ્ત્રોતના પાઠ કરતા હશે, બધું એ હુકામ સવારે ત્યાંથી ચાલુ થાય એટલે બુદ્ધિ ચોખ્ખી રહે. આ વડીલો 4 થી 6 ના ગાળામાં જાગી હુકામ જતા ખબર? ચા પીવા નહીં. હું રીઝન આપું ને, મેં કીધું ને હું રીઝન આપું. જો એટલું સાંભળજો. હા, એવું મનમાં જરી કઈ ન રાખતો કે આપણે આમ નહીં. તમ તાર હું તમારો ભાઈ છું, તમે મારા છો, હું તમારો છું, ને આનથી મોટો ગૌરવ મને છે જ નહીં. તમે મારા છો ને હું તમારો છો, એમાં છે હું? હા, એક છે થોડોક ઝભો મોંઘો છે આપણો ભાઈ, લીલન નો છે એકચ્યુઅલી યાર. સમજ્યા? સિલાઈ થોડીક 900 ની દીધી હોય એટલે થોડાક અલગ તરી. બાકી સહી તો તમારી ઘરે ગોળ રોટલી થાય, મારી ઘરે ગોળ રોટલી જ થાય, એમાં કઈ ષષ્ઠકોણ ન થાય. પણ 4 થી 6 ના ગાળામાં સંતો વડીલો ઋષિ મુનિઓ જાગી જવાનું એક જ રીઝન હતું કે 4 વાગે 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગે છે, આ મારા બાપુજીનો આમાં કાંઈ નથી, બધું ઋષિ મુનિઓનું લઈને નીકળો છું. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. રાક્ષસી સ્નાનમાં શું છે ને, તમને સ્નાન કરવાનું ફળ ન મળે. આ 4 થી 6 ના ગાળામાં વડીલો જાગી જાય, ઋષિ મુનિઓ જાગી જાય. રીઝન શું? 4 થી 6 માં બ્રહ્મ મુહૂર્ત હોય. આપણે દેહમાં જઈ 4 વ્હીલ લઈને જવું હોય અથવા તો 2 વ્હીલ લઈને જવું હોય, ફેમિલી સાથે જવું હોય તો આપણે 4 થી 3 ના ગાળામાં હું કામ નીકળી? ટ્રાફિક ન હોય એટલે જ ને, વહેલા પૂગી જાય, ટાઈમે પૂગી જાય. આ બધું હા કે ના? 4 વાગે વહેલા એટલા માટે નીકળે ટ્રાફિક ન હોય. એમ ઋષિ મુનિઓ વિચાર્યું હતું કે 4 થી 6 ના ગાળામાં છે ને જાગી જવાનું રીઝન શું ખબર? અમુક નેગેટિવ બુદ્ધિ હોતી હોય એટલે સીધો ઈશ્વર અરે તમને તાર લાગે, તમારા લક્ષ્ય સુધી તમે પોગી જાઓ, ટ્રાફિક ન નડે. યાર સમજો છો ને? એ તો છે અમુક ખબર નહીં. આ અમુક બુદ્ધિઓ હોય. જો આપણે વડીલો કેમ 6 વાગે જાગી નિત્યક્રમ નિત્ય ક્રિયા પતાવીને સરસ મજાના ઈશ્વરનું ભજન કરતા હોય, અથવા તો રેડિયા હોય તો રેડિયા ચાલુ કરે, હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરિમારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દો સાંભળીને હવારમાં એનું નૂર એમનેમ રહેતું, શબ્દોનું નૂર એટલે બુદ્ધિ સ્થિર થાય. પણ અમુક જે સ્વામી 10 વાગે જાગે, ઓલા વેચના રૂસડા વાળા બ્લેન્કેટ હોય 15 20 હજારમાં આણામાં આવેલા હો. લે હું દાંત કાઢો હે કરો ત્યારે. હા હાસી તમારા વખતમાં ગોદડા છે. અમુક તમને કહો 15 10 હજારના બ્લેન્કેટ હોય ને વેચના રૂસડા વાળો, મારો દીકરો હાથ ફેરો લહેરી જાય એટલા તમને કહો કોણા માખણ જવા, નીંદર તો આવતી ન હોય ડો. એમાં અમુક જે પેઢીઓ જાગે છે ને, ગુજરાતીનો આઠડો થઈને સવારે 10 વાગ્યા સુધી પીડ્યું હોય ને, એમાં ઓલા કાનમાં કાણા ડીટિયા ભરાયા હોય. ઈ કોણ એને કેટલું સંભળાતું છે? આપણે 10 ફૂટ છે તો આપણને સંભળાતું કે એના કાનમાં શું વાગે બોલે. એના કાનમાં નકરું મ્યુઝિક જ આપણને સંભળે, નકરું મ્યુઝિક નો જ અવાજ આવે. એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યુ થાય, ગીત જ આવે. ઝલક દેખલા આ જા ભાઈ, આને ભાખરી ભેળું કરો તો ઝલકું જોયું જાય, નકર આમનમ કરવા 20 વર્ષ આમનમ કરવાના જ ભાઈ. મને માફ કરજો, હજી કહું છું, આ શબ્દો ઉપર ભાર દેજો. બગડા નથી, બગાડવામાં આવે. જ્યારે જૂના ફિલ્મ આવતા શરૂમાં મારા ઘરે તો એ મને ખબર છે 1994 બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવી, માનામો કેસ્ટ્રોલ નું ટીપણું હતું, રાજદાણનો કોફળો, અને એની માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. હો હારી બહેનનું માથું જોઈ ગયો ને. આવું તમને કહો એમ. અને અમારા ગૌઢાબા બેઠેલા ને બાપુજીને એ બિચારા એની રીતે મેળ કરીને ગયા છે, તો આપણને ખબર ને કિટ વાળું ન આવતું, સારું કર્યું ને. એ ઝરમરિયા પહેલી વખત જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત આમ ઈશ્વરના દર્શન થઈને રાજીપો થાય ને એમ પહેલી વાર ઝરમરિયા જોયા. મેં 20 મિનિટ જોયા, ગૌઢાબાઈ 40 મિનિટ જોયા. બિચારી બા મને શું કે ખબર છે? અરે માણા તો જો અહીંયા દળાય, એને એમ કે ઉપરથી વિડીયો લીધો હોય છે. હાસ્ય તમને ગમે ત્યાંથી મળે, તમારું હૃદય ચોખ્ખું હોય ને તો તમને હાસ્ય મળે. યો
હૃદય ચોખ્ખું હોવું જોઈએ, બુદ્ધિ તીક્ષ્ણ ન હોવી જોઈએ. નકર તમે જોવો સ્વામી, આપણે ગમે એટલી વાતો કરતા હોય તો કોઈ પણ સારો માણસ પ્રવચન કરતો હોય, સંતો કઈ પ્રવચન કરતા હોય ને, અમુક બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ હોય, વાતે વાત એવું થોડો હોય. હાલી મળ્યા આ બધા લાગે ભાઈ ને. આપણો જિંદગીમાં એક જ ઉસૂલ હો, આપણે કોઈ નડી નહીં, દુનિયા આપણને ન નડે. યો જાણે આખા સારી શાસ્ત્રો નિછોડ ન આની પાસે આવ્યો હોય, આપણે કોઈ દી કોઈ નહીં નડે, આપણને દુનિયા થોડી નડવાની ભાઈ. હા હાલી મળ્યા બધા ન હોય એવું. એલા બાપ એવું ન હોય. મેં કીધું ને 4-5 પ્રકારના સ્નાન હોય. જે વહેલી બુદ્ધિ જાગી ગઈ હોય ને એને તમે જોજો, આપણા વડીલો જે પ્રભાત ત્યાં એમળે ને અખંડોજી હરિતારા હાથમાં, એ મંદિરના ઓટલે બેઠા હોય ને એટલે જોજો આખો દી બેઠા રહે, ખાલી હાથ મારો ને હાલો દાદા, હો હાલો હાલો વલ્લભ છૂટા પડી ગયો હવે એમ કરીને પાછા એ સાહસી કેવાય. એ તો જોવો 100 વીઘાના 50 વીઘાના પાટડામાં ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે, પછી ઉકા દાદા ખોડ દાદા ઠો અમારે ખોડા, હા આ ડોહો આવશે કે નહીં આવે. બોલો આનથી મોટા સાહસી ચોરા અહીંયા તમે 50,000 ઉછીના લઈને રોકાણ કર્યું છે, એનું સાહસ કર્યું આમાં. એટલે સાહસિક હોય તો એ વડીલો પાંચ શીખે, પાછા એ મંદિરના ઓટલે બેઠા રહે ને તો હુકામ બેઠા રહેતા. એને એ જે પ્રભાતિયા હવારમાં હારા શબ્દો સાંભળાતા ને એટલે એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ હતી. એટલે એને નેગેટિવિટી બુદ્ધિ ન હોય, આપણે સ્થિર નથી બેહી શકાતું. એનું રીઝન છે, એક તો 10 વાગે જાગવું, જાગીને સીધું આના જ દર્શન કરવાના. હે હવે તો રામ રાજ આવ્યું છે મારા બાપા, ગુડ મોર્નિંગ આ બધું બંધ કરો, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. હવે તો જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ કરતા શીખી જાઓ. હવે હાવ બધા મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા. ભારત દેશ હિન્દુ જાતિ ક્યારે થાય? ભારત દેશ પેલા તું તો હિન્દુ થા, તને કપાળે સાંડલો કરવાની નથી ભાન પડતી. અથવા તો કોઈક સાંડલો કરીને નીકળે શું કે ભાઈ લે ભક્તિ સમતા કાઢી ગઈ લાગે. અથવા તો થોડોક મોટો સાંડલો કરે ને સ્વામી, આ અનુભવો બોલે છે, બહુ મોટો સાંડલો કરે શું કે લા આખું ઘર ભગતના દીકરું લાગે. તું કઈ નુગરાનો દીકરો છો, તું કઈને તને કઈ વાંધો છે ભાઈ? જે કરે છે તેને કરવા દે. આ 1500 વર્ષ માથા કાપીને ધડ લડાવીને વી ગયા ને, એ આપણી હાટું થઈ ગયા. નકરી નો 20 વીઘાના 500 નું તમને કોઈ ઘોડા હેલા જાય અહીંયા સુધી પાટાડા લઈ લઈને ન એની પેઢીઓ મોટી કરે. પણ એને અંદરથી જ એવું હતું કે નહીં, અમે છીએ ત્યાં સુધી આ ભારતીય સંસ્કૃતિને સનાતન સંસ્કૃતિને ઊની આંચ નો આવવા દે, એટલે માથા કાપીને ધડ લડાવ્યા હતા. આપણે પાછા ફિલ્મ જોવા જઈએ, ઓલા ખીલજીના નેના, અકબરના નેના. અમુક તો સ્વામી મને આ વરાળ બોલે છે, મારી વરાળ બોલે છે. બધી રીતે ભારતીય સંસ્કૃતિના તમને કહો આખા લગ્ન કર્યા હોય ને પછી છેલ્લે ઓલો વરાજાની એન્ટ્રી થાય શું કરે ખબર? અલીઓ શાર શહેનશાહ. 5 વીઘા એને 5 વીઘા એના નામે ન હોય. બોલો સમજાય ને વંદન. અરે હારી ધૂન મૂકો યાર એન્ટ્રીમાં. આપણે ગીતની ક્યાં તાણ છે યાર? તારો ચટક રંગીલો છેડલો યલ બેલ ગમે એન્ટ્રીમાં ગમે એ મુકાય. તમને કહી દઉં વીડિયા વાળા આવું બધું ઠૂઠે નો છડાવો બધાય. કેવું પણ નીકળું છે. મને ખરેખર જો હું દિલથી કહું છું, આજનું એ કુટેવ આવનારી ત્રીજી પેઢીએ વ્યવસ્થા, પરંપરા, રીતિ અને રિવાજ નો થઈ જાય ને એનું ધ્યાન રાખજો. આ 30 વર્ષ પહેલા ક્યાં બર્થડે કેક ની ઉજવણી થતી હતી આપણી ત્યાં? ઈ વા આપણે જઈને બાને બર્થડે તો મારો રામ જો ખરેખરો કસમ ત્યાં મહાનગરોમાં આવ્યા ને તો એ ખબર પડવા મળી. આ ફેસબુક આવ્યા એટલે ખબર પડવા. ફેસબુક આપણને અંબર તમારો જન્મદિવસ છે, પછી આપણને હે મારો જન્મદિવસ છે ફેસબુક કે બિચારા બાપુજી ને નથી ખબર. હંજવાળે નો એમ હતી કે સમજાય એમ કહી દે 20 હતી કે બપોરે હા વાર કયો તો નહોતી ખબર, તારીખ નથી ખબર. આમને મોટા થઈ ગયા. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે મારા બાપ. આ ભારતીય સંસ્કૃતિના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે ગાયોને નીણ નાખવામાં આવે છે. અહીંયા રામજી મંદિરની જે પૂજા પાઠ કરતો હોય એની ઘેરે કાચો સીધો આપવામાં આવે છે. અહીંયા ભારતીય સંસ્કૃતિના જન્મદિવસની ઉજવણી બ્રાહ્મણોને સંતોને બ્રહ્મ ભોજન આપવામાં આવે છે. અથવા તો ભૂખો હોય એને ભોજન આપવામાં આવે, પાણીના પરબ બંધાવવામાં આવે, ગાયોને નીણ નાખવામાં આવે. એવી વ્યવસ્થા છે.
₹800 આપણે કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતા. ₹800 મેંદાના લોટનો પીંડો લઈ આવે, કાપીને પાછા મોઢા ઉપર મારવા. એનો તો વાંધો ઢીંઢે મારે પાટા. હવે આયા કયા પ્રકારનો યાર આ જન્મદિવસ? જન્મદિવસની મિત્રની ઉજવણી હોય ને તો ખાલી ખંભે હાથ મૂકીને એમ કયો, આવા તારી હારે મારે 90 બર્થડે કાઢવાના છે. ગાંડા, હું તારી હારો છું, એકેય બર્થડે માં હું ન હોઉં એવું બનશે નહીં. એની નામ બર્થડે ઉજવાય કહેવાય. આ તો કે પાર્ટી નું છે. તો હું આમાં કઈ બર્થડે ઉજવવાના નહીં મારા બાપ. તો ભગવાનની કૃપા છે, આપણે ઈશ્વરની કૃપા છે આપણી માથે. આટલા કોવિડમાં મને તમને બારા કાઢ્યા છે ને, તો એનો એક જ નિયમ હશે ઈશ્વરનો કે હજી આની પાસેથી મારે સારા કામ કઢવાના બાકી છે. તમે નિમિત્ત બનવાના છો યાર, તમારે નિમિત્ત બનવાનું. 3 ટાણાનું તો હવ રળી લે, પણ પોતાના આત્માનું જે રળીને ભથ્થું કરે ને, અહીંયા 2 જ વ્યવસ્થા છે. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું, બધાને ખબર. પણ જમણા હાથે કોકને દઈને જાઓ, કોકના ચહેરા ઉપર એક સ્મિત દઈને જાઓ. મને તો હું ઘણી વખત એવો વિચાર કરું, આપણે એમ કહીએ ને કે આમ મળ્યા હોય ને ક્યારેક સ્વામી, તો કે તમને ન ખબર 50 કરોડની પાર્ટી છે. હું વાત કરું 50 કરોડની? હા સારું ને, કે ભાઈ એને મહેનતથી રેડાય છે, અથવા તો કાંડ કર્યા હોય તે 50 થાય ને 150 થાય. હા, બધું કિસ્મતથી નથી મળતું, નહીં બધું મહેનતથી નથી મળતું, એટલું ધ્યાનમાં રાખજો. એ કિસ્મતમાં હોય તો જ મળે. ઘણા એમ કે મહેનત કરો, મહેનત કરે 3 ટાણાના રોટલા જળી હકા, પણ કૃપા રળતા શીખી જાઓ. જે દિવસે તમે કૃપા રળતા શીખી જાવ ને, તમે અહીંથી આમ ઘા કરો ને ખબર જ છે કે આ ઊંધું પડવાનું, તોય સીતું પડે ને, કૃપા કરાવે મારા બાપ. કૃપા રળતા શીખી જાવ. આપણામાં કાંઈ વાંધો નથી, આપણે બહુ સારા છે. ખાલી નજરિયો થોડોક અલગ કરવાનો છે. આપણે બહુ સારા છે, આપણે પોઝિટિવિટી વાળા છે, નેગેટિવ વાળા નથી. આપણે નિમાણાથી બેહી જ ન હોય કે હું કામ નિમાણાથી બેહી? આપણે જન્મ લીધો ત્યાં ગાંગરોટો ચાલુ કર્યો હતો, અત્યારે નિમાણા હું કામ બેહી ભાઈ? એક સહજ છે ને, તમે જોઈ લો. જન્મ લીધો ને બગડાટી બોલાવતા હતા, આપણે નિમાણા ન બેહી કે. નિમાણા આપણને કોણ બનાવે છે ખબર? આપણી આશાઓ ને આપણી ઈચ્છાઓ નિમાણા બનાવે છે મારા વાલા. આ તો હાલો આમ કર્યું તો આમ થઈ ગયું હોત, તો આમ કર્યું તો આમ થઈ ગયું હોત, તો નહીં. અહીંયા હરિશ્ચંદ્ર રાજાને નથી મૂક્યા, રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, પણ નથી મૂક્યા ને છતાંય જીત તો એની જ થઈ કે ન થઈ? ગમે એટલી નેગેટિવિટી તમારી સામે આવે ને, ખાલી ચહેરા ઉપર ઓનલી સ્માઇલ આવતા રહ્યો તમારે. ભગવાન આપણને જો બધે ઈશ્વરના ફોટા જોવો, ઈશ્વરને તમે બધી એના ફોટા જોવો ને, મહાપુરુષોના ફોટા જોવો ને, એક જ વસ્તુ, એક હાથમાં હથિયાર હશે અથવા તો કઈ પણ ગુલાબનું ફૂલ, છેલ્લે આમ જ ગયું છે ને. આ શું છે ખબર? હાથ છે તો મને ખબર છે લા, એ બિચારા ના એને સમજાવું છું. એ બહુ પોઝિટિવિટી વ્યક્તિ છે. એને એમ છે કે આને નથી ખબર પડતી કે આ શું છે. ઈશ્વરના ચોપડા ફોટા જુઓ, મહાપુરુષોના ફોટા જુઓ, એમાં આમ જ કરેલું હોય છે, આમ કરવાનું. એટલે આપણે એમ કહીએ ને કે આશીર્વાદ આપે છે. આશીર્વાદ તો એ આપે છે, પણ દેશી ભાષાનો આ હાથ આવી રીતે આમ કરે ને, આપણે કોક બેહો અથવા તો આમ ઉગ્ર શાંતિ રાખો ભાઈ થાય ને. ઈશ્વર ચોખ્ખું કે તમે બધા શાંતિ રાખો, હું બેઠો છું, હું કામ મૂંદો? શાંતિ રાખો બસ. મૂળ શાંતિ રાખવાના છે ને આ બધે કે ઈશ્વરે આશીર્વાદ આપે એટલે શાંતિ રાખવાનું કે ઉતાવળો થાવમાં. તમે જેટલું વિચારો છો ને એનાથી 1000 ગણું એને વિચાર્યું. આવડો મોટો ખાડો આપ્યો છે, પૂરવાનું તો આપશે જ દે યાર. એટલે આપણને બધાને એમ છે કે આમ છે ને તેમ છે. નકરા કોવિડમાં શું મળ્યું આપણને? લ્યો કેટલા અટવાત હતા, એમાં વ્યસની બહુ અટવાણ. મેં બીડી વાળા ઠારી નાખી, મેં કાં ઠારી નાખી? બપોર પછી કાયમ લાગે ને મળવો જાય ને મળતો નથી ભાઈ. આ 15 રૂપિયાની જોડીના 75 થઈ જાય ભાઈ. ફૂંક મારીને પીવાની ભાઈ. હા અટવાતા હતા. અમે આને ભંભો કહીએ દેશી ભાષામાં, પાણીનો ભંભો. ભંભો અને ભંભલી આવતી આવડી ગઈ આવડા અટવાતા હતા. સોરાય હોમવાર માવો બનાવે, 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. મંગળવારે વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 છટકોરા પાણી નાખ્યું. મેં આ શું કર્યું? 3 દી જ્યાં માવો હોતો હોય એને જગાડવા પડે.
એ જાગે પછી આપણે ઈ મૂડમાં આવે પછી આપણા મૂડમાં ઈ ને ભાઈ કેટલા અટવાણ. કોવિડ નહોતો ને એ પેલા 5,000 ની કપડાની જોડ પહેરતા હતા, 2500 ના બૂટ પહેરતા હતા, 3,000 4,000 નો સ્પ્રે વાપરતા હતા, બધું બ્રાન્ડેડ વાપરતા હતા. માતાઓ બહેનો 10,000 15,000 ના વાળા સીધા કરાતી હતી, બધું બ્રાન્ડેડ. હા, આ 2 વર્ષના કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ પણ કામ આવ્યું? 500 રૂપિયા બરમુડામ નો 2 વર્ષ કાઢ નાખા. હે ઈશ્વર શોખ ઉકેલા સાત્વિકતામાં જીવો. આ જરૂર જ નથી. આ બધી મૂળ આજુબાજુ વાળાને સામે વાળાને જી સિરીઝ ને દેખાડવા હાટુથી જ આપણે બ્રાન્ડેડ પહેરીને. આ સૌથી વધારે જો મોટો લાભ લેતું હોય તો જી સિરીઝ. આ જી સિરીઝ હાટુથી જ પુરુષો હપ્તે સીડા ને અત્યારે નહીં સમજાય. 100 વીઘા જમીન છે, સેલાઈ 12 સેલાઈ ગાળો જ જઈશ. બોલો શું કરશું આમાં? આમાં ભટકાય એવું થાય, બીજું તમે શું થાય? પ્રેક્ટિકલી કાંઈ લાગ્યું, બ્રાન્ડેડ પહેરતા હતા. મોદી સાહેબ નો સૂટ 4.5 કરોડમાં વેચાણો, ધોની નો સૂટ 7.5 કરોડમાં વેચાણો. આ સુરતના ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે જ નથી ખબર પડતી. એના બુસ્કોટના જીન્સના ટી શર્ટના પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. એલા બ્રાન્ડેડ વ્યવહારથી બ્રાન્ડેડ નથી થવાતું, વિચારોથી બ્રાન્ડેડ થવાય, સારી સંગતથી બ્રાન્ડેડ થવાય. સારું પહેરે બ્રાન્ડેડ ક્યાં જ લેવા જવાનું? એમાં મારે મિત્ર ગભો ને એને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટે અટકે. અમારા બેનો જન્મ બહુ નાનપણમાં થયેલો એટલે એને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટકે અટકે. મારી પાસે આવ્યો, મને કે હા કોવિડ હળ કોવિડ હતો. મને કે વેક્સિન દેવડાવવા જાવું છે. મેં ક્યાં જાઉં? ડોઝ દેવડાવવા વેક્સિન ના. મેં કીધું સારું હાલો. તો ઓળ્યા સુરત આરોગ્ય કેન્દ્રે લઈ ગયો. તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. નર્સબેને એવું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તેમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? એટલે હાસુકલા આવે છે ખોટા આપણે હિતેશ અંટાળાને એક ફૂલ ફોર્મ પાડી દીધું. આપણે બેઠા એટલે ખોટા દાંત આવવા જ ન